રામ રામ ને જય નથરાજ બધાની ક્યાંય બધા મજામાં વ્યવસ્થા કરતા ને રાજી હોય. અમને એક બે દી જરાક ગોટે સડકું તો આ તમે બ્લોગનું કહેતા હતા ને ક્યાં આવતા ને નાઈન ટેન એટલે હું હે ને જી બને ને લાંબો બ્લોગ બનાવવાનો ટ્રાય કરે કારણ કે તમને મજા આવે. જો ટૂંકા બ્લોગ હોય તો તમને મજા ન આવે, તમને જોવાની મજા ન આવે. માન મજા આવે તો બ્લોગ પૂરો થઈ જાય. એટલે હે ને એક દી ટ્રાય કરતો હતો પણ એવું હાલો ને મજા રહેતા નાખ્યા રાખી બરોબર. એટલે ગેપ નહીં આવવા દઉં ઈસમાં હું તો એવું બધું છે. અને આજ ત્યાં ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું અને વાગવામાં 12:30 જેવું થઈ ગયું. તો આગળ ખાઈ પીને પછી જો આ થોડાક પંપુ સાટવાના હતા દવાના જ્યાં આમાં વંડીથી લીધું તો જ્યાં સુધી હે થાંભલો દેખાય ના સુધી દવા સાટવાની છે. તો આગળ દવા મેં 2 પંપુ સાટ્યા અને જો આ ત્રીજો પંપ ભરા પાછો તો આ જે 10 પંપુ આવી છે એટલે સાટે જા નવી રહ્યું તો મેં કહું તે હાલો ને સાટે તા નકર નવી નવી તો કાં મહી જાય મારે જ સાટવી પડે. એટલે એવું બધું છે. એટલે જો આ દવા છે દવા તેની જાતની હશે કઈ હોય રામ જાણે પણ હું સાટા હે કાં ફાયદો કરતી હોય કાં નુકસાન કરતી હોય કાં ઓલું કરતી હોય કે મને ખબર જ. હું તો ખાલી સાટવા ખાતા સાટા બાપાએ કીધું કે સાટે દીધે તમારે સાટા બાકી કાં ફાયદો કરતી હોય કાં નુકસાન કરતી હોય મને કંઈ ખબર નથી. અને કાંઈ સ્ટીકર છે એ મને ખબર હોય જોયા આ સ્ટીકર મને છે ને એ ખબર હોય દવામાં સ્ટીકર એક આવે ને એ ખબર હોય કે આવે શીકડું એમાં જીવડા બધું છોટાઈ જાય. તો એવું બધું છે ને જો આ પાણી ભરપૂર પડ્યું વાવે શિકાયત ભરી ગરમી કે સળિયા દ્વારા ઠેકડો માર લે અને હે 10 પંપને મેં હાલો સાટવાનું ચાલુ કરીએ. તો એવું બધું હતું અને તથા આગળ સાનો ટાઈમ થઈ જાય 12:30 ખાઈને નીકળ્યો 2 પંપ સાટ્યા તો કલાક વહી ગઈ. જે 2 પંપ સાટા એટલે વાગે જાય બેગ તો સાનો મેળ આવે જાય પાછો એવું બધું છે. અને હાલો ધીરે ધીરે સાટા વાત તો તમને હું કરતા જ ભૂલે ગયો. આ કાનમાં તો ડટિયા ભરાવ્યા બડ એની બડ કે હું મણી કાં હું તો પાણી ઓલા કહેતો ઓલા બ્લૂટૂથ વાળા પણ આ બડ મેં એક દી જોયું ફોનમાં લખેલ આવ્યું હતું તે બડનો એક દી મેળ આવ્યો ગયો રાજકોટ ગોતો હતી 3 રૂપિયા લેતો આવ્યો હતી ભારી વાગે તે ગીતું વાગતા ને ભજન વાગતા ને મણી સાટવાની મજા આવે. તો આજ વાર કાનમાં સડાવ લીધા પીડા તો કીધું કે નથી મેં કહ્યું હાલની ટ્રાય કરવા તો મજા આવે સાંભળવાની. આજ વાર કાનમાં સડાવ ને ધ્યાન રાખવું પડે. મેં કીધું પડે કે જાય તો વરે 3 રૂપિયા જાય પાણીમાં રોલ મારા લીધા હોય તો મજા આવે. ધૂબધૂબાટી બોલે ને હવે તારે ગીત વાગે ને મજા આવે દવા છાંટવાની. હાલો હવે જરાક ચાલુ કરીએ ધીરે ધીરે નકર જો આઈને ફોનમાં હું છોટ્યો ને તો મને લાગે હાજી હું નહીં પરવાનું જો ડોહો દેખે ને તો આપણે ખોજવે નાખીએ. એટલે બહુ મારતા નથી જોકે તમે વિડીયોમાં જોવા લીધા મારતા બહુ નથી પણ તો ધ્યાન રાખવું પડે ને. એટલે જો એવા દવા છાંટે દા અને પાણી જો હજે બંધ નથી. તમે આગલા બ્લોકમાં જોયું મેં કીધું કે લાઈનમાં જ પાણી આવે હજે એવું ને એવું આવે હજે બંધ નથી થયું. તો ચાલુ રાખવા દઈએ ને પાણી કાંથી મીઠું તો એવું બધું હાલો એવું અપડેટ દેતો રહીશમાં. સાહેબ ભગવાનની મારા ઉપર કેવી દયા ખાઈ. હું જીરીક કંઈક કામ કરવા સડા ને કાં મેં આવવા દે કાં વાવાઝોડું આવવા દે જો આ અંધાર ચડી હજે મેં હાથક પપ સાઈટા હાથ નહીં લગભગ 500 પપ સાઈટા હે તાતા અંધાર ચડે ગઈ વરે હરવડું આંખની આવી એટલે એ કે તું પૂરો ખાઈ લેજો પંપ ભરીને રાખ્યો હું કામ થાય અંધારજી હું તો સડ્યું તો એ કે તારે સાટવી જ નથી તું ઘેર જઈને આરામ કરી જાય કે તો ખરી કેવો દયાળો હશે મારા ઉપર ભગવાન. ભગવાન આવીને આવી દયા મારા ઉપર બાપ બનાવે રાખજે તું. એટલે હરવડા જેવું છે પણ ઘડીક વાર કદાચ ન આવે તો સારું ભગવાન તારી દયા મારા ઉપર 100% હાસી છે. પણ એમાં છે ને એવું છે ને કે જો નહીં સટાય ને તો માંડવી ભરાઈ જાય અને ખડ થઈ જાય એટલે સાટવી જ જોઈએ મારે. પણ જોવા હરવડું આવે કે નતા આવતું નકર પછી ચાલુ જ રાખાવું મારી રીતે કન્ટિન્યુ બરાબર એવું બધું છે. લગભગ તો નહીં વાંધો આવે જોકે હરવડું નહીં આવે હાવ થેગાતી હાવ વઘાઈ ગયેલું કૂતરું ન હોય હાવ ખહાઈ ગયેલું કૂતરું એના જેવું મોન થેગા હાવ આપણું પણ હાલે આપણે ક્યાં આજે હગાયું કરાવ્યું કાંઈ. એટલે એવું બધું હે આ બાલદાટી હમણાં કરાવવા નથી ગયો તો એવું મેળ આવી છે જાય હું રૂપિયા હમણાં કંઈ ખિસ્સામાં હે નહીં ફાંકી નહીં નથી રોતો નહોતો પણ કાવ કરવું આ બધું હાલા રાખે ધીરે ધીરે હારા દી કોક દી નહીં આવે મારે. એટલે એવું બધું છે દાઢી કરવા લે 20 રૂપિયા ખિસ્સામાં વાંધો નહીં કોક દી ભગવાન જોઈએ ને મારા આબુ હાલા વખત 2 પંપ છાંટેલા પછી વાર સા પાણીનો કંઈક મેળ કરીએ. હું કહેતો ને કે મેં આવી છે નહીં સાટવા દે મને જો હરવડો દેખાય જો આમ આવે એટલે મારો પંપો જ અધૂરો હે પણ મારું ખોટું ન રહી ત્યાંથી અહીંયા પીગો ને એક ખાલી હાથ વરીને ત્યાં તો ભૂગી આવ્યો. એટલે હું ઘેર ભાગે ને કારણ કે ભીંજવે નાખીએ બરાબર જો આવે હજી દેખાય ને દિલદાર ભાઈ ભગવાને હું લાઈનમાં નિશાન તો કરી દે કઈ હારી હતી કે વરે એ ભૂલાઈ જાય. ઓહો આકર્ષણ વેરું તમે ભાઈ ગયો મેં પૂગી આવ્યો. ઓલી ઠંડુડી આ કૂતરી ઠંડુડી કેવી એમાં આમાં રખડે જાતની વેસે મરીને કાંક ભીંજાઈ જાય. હાલો હું ગોતા નિશાન નકર ભીંજાઈ જાય આગળ કયો તો ઓહ જા પૂગી આવ્યો મેં. હાલો પછી એમાં ઘેર જઈને વાત કર્યો જો મેં હાલો ગયો ને
પાછો ઘેર ભાગી આવ્યો એટલે માયમાં લુગડા ધોતી હતી ધોતા હોતા ભાગી આવ્યા કામ તો ન કરવું હોય પણ આ તો પછી દેખાવ કરવો દેખાવ બહુ કરે બાજુમાં કામ બહુ કામ તો ન કરે જોવે તો એક બે જોડી પણ દેખાવ બિસાના બહુ કરે એટલે મેં કહું વાંધો તમે હાઈકા રાખો ને હું આખા તમારે કામ વાંધો મારા દીકરો બે હાંકતા હોય એટલે એવું બધું જો આ ઝીણા મેં આવે ગો હવે તો મને લાગે આજ તો કામ દવા સટાઈ નો ભગવાનની લાગે મને કામ નથી ભગવાન મને લાગે ભગવાન મને છે ને કામ નથી કરવા દેવું હું જ્યાં ખેતરમાં જાય ને તારે જ મેં આવે એટલે એવું બધું છે જોઈએ ધીરો થાય તો ઠીક છે ને કાલે મેળ આવે સાટવાનો એવું બધું છે હવે તો નાસ્તા પાણીની વ્યવસ્થા કરીએ ઘરમાં કંઈ પડ્યું હોય જોઈએ એ તો હે ને મેં વ્યો ગો તો પાછો હાલો બેગ પંપ સાટે આવવા અને કાલે આપણી બહાર જવાનું હૈવા સારું થાય કાં જવાનું છે ને હું પછી નિરાતી કાં બરાબર તો પાછો મેં વ્યો ગયો તો મેં કહું હાલો બેગ પંપ ફેતી સાટે દા પાછો ખંભે પંપ લઈને ભાગ્યો જો પંપુડી લઈને દુસા બોલાવતા હું હે સોટાના કામમાં એટલે પછી વાહે વાળાને જોવા જ નહીં કારણ કે વાહે વાહે જોવાનું પરવાર જ ન હોય કી જોવું ઓડિયું હોજે જાય તો એવું બધું હે હાલો બેગ પંપુ હે સાટે દા પછી આગળ અપડેટ દેતો રહેતો તો દવા તો છટાઈ ગઈ 2-4 પંપો હતા છટાઈ ગઈ પણ હવે ખંભાનું પૂરું થઈ ગયું ઓહો હવે મને લાગે મસાજ કરાવવા જવું જોઈએ મારે ઓહો જાડા મોટા નહીં 10 પંપ સાઈટા 20 લીટરના એક ખંભે નાખવો તો ખબર પડે ઉથમીના પડી જાય સાહેબ એક ખંભે હોય ને એટલે ઉથમીના પડી જાય આ તો મેં 10 પંપ સાઈટા વિચાર કરો તમે 200 લીટર હા 10 પંપ એટલે હા 200 લીટર જ થાય ને કે મારી ભૂલ થાય એ કમેન્ટ કરજો ને ભૂલ થતી હોય તો 200 લીટર પાણી છાંટી દીધું મેં ખબર છે અને હવે જાઉં મારે થોડુંક આ કરાવતા હું જાઉં ગામમાં તો હજીઓ બજીઓ મરાવતા હું મેળ આવે ને તો બાકીમાં મારી દે તો બાકી પૈસા તો આપણી પાસે જ નહીં નાહી જ લીધું આપણે જે ભૂટકેના પાસે રોજ મંડવાનું પૈસા નથી ભાઈ બીજું માગો એટલે એવું છે અને આ લુગડા જો રવિવારીના પહેરીએ અમિતા લુગડા લેવાની બાપ હું જ ને રવિવારીના પહેરે આટા મારીએ એટલે એવું બધું છે તો હવે આપણે જરાક નાહી ધોવેલા નાવામાં હારા થાય ગધડીનું કારણ કે આગણી નાવું જોઈએ દવા છાંટી ને પાછો વરે આ કરાવવાના આવી તારે નાવું જોઈએ બે ફેરે નાવું જોઈએ કેટલો પાણીનો બગાડ થાય પણ અવાર તો પાણી પુષ્કળ હે અવાર કંઈ ઉપાધિ જેવું નથી તો વાંધો નહીં નકર વરે પાણી બસાવવું પડે કામ એટલે હાલો મારે જાઉં હું જા અને આપણી વાતો તો કરતા જઈએ બરાબર ચાલો તો હું જાઉં છું હવે જરાક આમાં હજ્યો મારે વાહ જો રસ્તામાં નીકળી ગયો આપણી ગાડી લઈને અને જઈએ હવે કરાવતા આવીએ બરાબર આપણે કાલે જવાનું એક જગ્યાએ એ તમને કાલના બ્લોગમાં ખબર પડશે એના માટે તમારે કાલે બ્લોગ જોવો જોઈએ એટલે ક્યાં જવાનું છે કેવી રીતના છે એટલે હું તમને તમારે કાલુનો બ્લોગ જોવો જોઈએ બરાબર અત્યારે હાલો અત્યારે તો કરીએ આપણે કાલુનું અત્યારે તો બાદદાટી કરાવતો હું બરાબર અને અત્યારે તો હવે જરાક જાઉં હજીઓ મરો તો આવું અને બતાવું તમને બન્યા રહીજો બરાબર ફોન આવો હું કહું ને પછી મને ફોન કરવાનો હે કોણ કી પર છેગુને રૂપારીનું મુખ્યાની હું વરે કે થોડો ને જાડો મોટો એટલે પેલાની મેં ફાંકી ખબારી બાલડા ટીકરાવાળાની મેં કહું હે ના હાઈ ખોતી મારે દે તું અહીં એવું પાવડર મારી દે મેં કહું 1-2 દી જવું ન જોઈએ કાલેમાં જવાનું હે ને એવું પાવડર મારી દે મેં કહું હા સમકે જવું જોઈએ તો એની હાબા સોટાડી દીધું ના પાવડર કંઈ મને ખાલી મશીન મેર્યું હું એટલે એવું કંઈ કીધું મોં તો જોકે ધોવાતો જ નથી કોઈ દી કાલે જવાનું હે ને તો મેં કહું કાં વિખાય નહીં તો કાલે આપણે જવાનું હે પણ એ કાં જવાનું હોય એના માટે તમારે બ્લોગ જોવો જોઈએ જો અટાણે તમને હું કીધા તો પછી તમને એ થાય તમે પછી બ્લોગ ન જોવો તમને પછી એ થાય તમને ખબર પડી જાય તમે એ થાય કે આ રીતે કહી દીધું તમને ખબર પડી જાય એટલે કાલે કાં જવાનું એના માટે તમારે કાલે બ્લોગ જોવો પડે આજનો બ્લોગ થોડોક નાનો થાય પણ થોડું ખે જમાવટવાળું બરાબર એટલે એ હાંજી પડે ગઈ અને નવક જેવું થેગું અટાણે તો એ જરાક જોબરે લઈએ બરાબર એ જોબરે ખાઈ પીએ
અને પછી આપણે તો કંઈ એવી કંઈ સેટિંગ બેટિંગ તો હે નહીં હું ઇન્સ્ટાગ્રામમાં કુકા મારા તો હે એ બધા ફેક આઈડી વાળા એટલે કે હે નહીં મારે એટલે એવું કંઈ નથી મારે કે હું આખી આખી રાત જાગીને વાતો કરીને એવું કંઈ તો હે નહીં મારે ફેક આઈડી વાળા હે એટલે એમાં તે કામ વાતો કરાવી તો હું તો આગની જો ખાઈ પીએ અને લંબાવી જાય સારું તો એવું આ થોડોક બ્લોક નાનો થાય પણ તમને જમા હટાવીએ તો જરાક જોવો લીજો અને કમેન્ટ કરી દીજો બરાબર કમેન્ટ જો કે તમે કરો હોય એટલે મારે કેવું ન પડે તો અને બાપાને તમે કહેતા હોય ઘણા કે બાપો કાં પણ બાપો હે ને જરા કાડાવાળા નીકળી જાય એટલે એ વેસમાં જરા સીનમાં આવે બરાબર પણ એ કાયમી બને એટલું લેતો જાય એનું સીન બરાબર એટલે કે તમે ઉપાધિ કરજો એમાં બરાબર અને સબસ્ક્રાઈબ તો તમને મોજ આવે તો જ કરવાના બરાબર એ તો આપણું પહેલાંથી કહેવાનું જ છે એટલે એ કંઈ મારે કહેવું ન પડે અને બીજી વાત એ કે તમે હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને બીજાની વિડીયો શેર કરીને મોજ કરાવી દો મળ્યા કાલના બ્લોગમાં.